તો પાટીદાર સમાજ બાદ હવે રાજપૂત સમાજ પણ અનામતની માંગ કરી રહ્યો છે। રાજપૂત સમાજ ઓબીસી પંચ સમક્ષ અનામતની રજૂઆત કરવા પહોંચ્યું છે। રાજપૂત સમાજના આગેવાનો ગાંધીનગરમાં ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા। રાજપૂત સમાજના આગેવાનો અનામતને લઈને અધ્યક્ષ સુગનાબેન ભટ્ટને રજૂઆત કરશે। સુગનાબેન ભટ્ટને અગાઉ પાસે પણ રજૂઆત કરી હતી અને સર્વે કરવાની માંગ કરી હતી। પાટીદાર બાદ હવે રાજપૂત સમાજ પણ અનામતને લઈને સુગનાબેન ભટ્ટને મળ્યા છે। જ્યારે લેન્ડના કાયદા આવ્યા ત્યારે જે રાજપૂતોની જમીનો હતી એ બધી કાયદાકીય રીતે બીજા ગણોતિયાને મળી ગઈ, અન્ય વ્યક્તિને મળી ગઈ, એટલે રાજપૂતો પાસે લેન્ડ પણ નથી રહી હવે, અને ખેતીનો અનુભવ પણ નહોતો, ખેતી બીજા મારફતે કરાવતા હતા। એટલે અત્યારે આ બધી આર્થિક રીતે રાજપૂત સમાજ પછાત છે અને શૈક્ષણિક રીતે પણ પછાત છે। એટલે આ ફાયદો, આ લાભ અમને રાજપૂત સમાજને પણ મળવો જોઈએ। રમજીભાઈ, આપ સામાજિક ઉત્થાનના કામ કરી રહ્યા છો સમાજની બાબતમાં, ખાસ આવશ્યકતા સમાજને નજીકથી આપે જાણ્યો છે, યુવક યુવતીઓ મતલબ યુવા વર્ગની વાત હોય અથવા તો અન્ય વર્ગની વાત હોય, શું સમસ્યાઓ નડી રહી છે અને અનામત આપવાથી રાજપૂત સમાજને શું એ સમસ્યામાંથી મુક્તિ મળશે? ખરેખર ન્યાય પ્રક્રિયાની દ્રષ્ટિએ મૂળભૂત અનામત પ્રથા છે એમાં જે ખામીઓ છે એને રિવ્યૂ કરવાની જરૂર છે। એના કારણે વધારે સમસ્યાઓ ઊભી થઈ રહી છે। આજે મહત્વનો મુદ્દો શું રહેશે? આજે મહત્વનો મુદ્દો આ જ રહેશે કે આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે જે સમાજ પાછળ છે એને આ લાભ મળવો જોઈએ, અને ઓલરેડી એનો જે સમાવેશ કર્યો છે જે જ્ઞાતિઓનો એમાં પણ રિવ્યૂ થવું જોઈએ। જે ઠાકોર સમાજ કે દેવી પૂજક સમાજ કે જેને લાભ નથી મળતો એને પણ રિવ્યૂ થવું જોઈએ। એવી એક વ્યવસ્થા થાય ન્યાય પ્રક્રિયામાં કે સમયે સમયે જેને લાભ મળી ગયો છે એ આનાથી બાકાત થતા જાય આર્થિક દ્રષ્ટિએ, અને જેને જરૂરિયાત હોય એ આમાં સમાવેશ થતો જાય, એવું કાંઈ વ્યવસ્થા થાય એવી એક રજૂઆત છે। તો જે રીતે જણાવવામાં આવ્યું એ પ્રમાણે જે સમાજને અત્યારનો જે સમય સંજોગો પ્રમાણે આવશ્યકતા છે તે મળવી જોઈએ, અને સાથે સાથે આ સમગ્ર જે પ્રથા છે તેનો પણ સમય અનુસાર એનો પણ રિવ્યૂ થવો જોઈએ, સમીક્ષા થવી જોઈએ, અને એના આધારે આગળ જે છે એના નિર્ણયો લેવા જોઈએ।